તો થઈ ગઈ છે સવારના વાગે 7 અને અમે જઈ રહ્યા છે વિયનને સ્કૂલ મૂકવા માટે. આજ તો વિયનનો છે ફર્સ્ટ ડે સ્કૂલનો. વિયન નાસ્તો બાસ્તો કરીને તૈયાર થઈ ગયો છે. ઘરની પૂજા બી થઈ ગઈ. અમે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે બધા. જો પૂજા બી થઈ ગઈ છે ઘરની. વિયન બી રેડી થઈ ગયો છે. વિયન હાય. ये नहीं तो है फर्स्ट डे स्कूल. तो वियन जैसे स्कूल. आज બહુ જ ગરમી લાગી રહી છે. અમે ગયા હતા આંટો મારવા ચાલવા માટે. ચાલવા ગયા હતા? તું તો સુઈ ગયો હતો. हाँ वॉटर बॉटल મૂકી દે. ओके तो चलो ચા નાસ્તો કરવા અમારી જોડે. અમે બેસી ગયા છે ચા નાસ્તો કરવા. ભાખરી અપમ ચા. તો ચલો તમે બી અમારી સાથે ચા નાસ્તો કરવા માટે. તમે જોઈ રહ્યા છો અત્યારે લાઈટો જતી રહી છે. સખત બફારો થઈ રહ્યો છે ઘરમાં. આજ તો ઘર ખાલી ખાલી થઈ ગયું છે કેમ કે બે મુખ્ય આરોપી ભાગી ગયા છે ઘરમાંથી. એક સ્કૂલ ગયું અને એક જોબ પર ગયા. એક વિયન ને એક વિયનના પપ્પા. 12:30 થઈ ગયા છે અને હજી લાઈટ આવી નહીં. સવારે 10 વાગ્યાની ગઈ લાઈટ. ખબર નહીં લાઈટ ક્યારે આવશે હવે. બહુ ગરમી લાગી રહી છે. બહાર બી બહુ ઉકળાટ છે આજ તો. અમારા ઘર આગળ ચકલીઓ રમી રહી છે મસ્ત. લાઈટ આવી ગઈ હવે. ચલો તમે ઘરનું દહીં ખાવા માટે. હું તો ઘરનું જ દહીં ને છાશ ભાવે. ટાઈમ થશે વિયનને લેવા જવા માટે. વિયન આવી ગયો સ્કૂલથી. વિયન હોમવર્ક બતાવે એને પપ્પાને. કેવો રહ્યો વિયન આજનો દિવસ? મસ્ત રહ્યો. આ તો થાકી ગયો વિયન બહુ. સુઈ ગયો તો પછી મેમ કંઈ બોલે નહીં તારા? તને સુવા દીધો? જો વરસાદ આવી ગયો. વિયનનો ફેવરેટ. વિયન તો સૂઈ ગયો છે. અમે બી સૂઈ ગયા છે. બધું પલળી ગયું. કે તો ઉઠીને ભાગ્યો નાહવા માટે વરસાદમાં. વિયન ક્યાં જઈશ? ગાર્ડનમાં કે બધા જા. હા જા. વરસાદમાં આખું પલળી નાખ. ઓકે પલળી નાખ. હા બાય. જો ઉરવાન બધા ગાર્ડનમાં. હા વિયન બાય. વરસાદમાં પલળીને આવી ગયો છે. ક્યાં ગયો તો? ક્યાં? ગાર્ડન ગયો તો. મજા આવી ગઈ? કોની જોડે હતો? ધવલ જોડે હતો. ઓકે કપડાં ચેન્જ કરી દે. હો દેખો વિયનના ફ્રેન્ડ બધા ઝઘડી રહ્યા છે. વિયન બાજી લેવા ચલ. ખાધી વિયન? શું કરીને આવ્યું?
ઘરે જઈ રહ્યા છે. પપ્પા ગાડી ચલાવે. અરે દેખાતા નથી ને વધારે મોટા એટલે. તો હવે અમે મળીએ ઘરે જઈ. આવી ગયા છે આદર્શ ટાવર. મુન્દ્રામાં આદર્શ ટાવર. મુન્દ્રાનું આદર્શ ટાવર. બસે જાય છે અમદાવાદ. પપ્પા પેલું ટાવર. આ રહ્યું મુન્દ્રાનું કાંકરિયા તળાવ. મુન્દ્રાનું મિની રિવરફ્રન્ટ. મિની રિવરફ્રન્ટ મુન્દ્રાનું. પપ્પા તમને ખબર? આઈ લવ મુન્દ્રા. હેલો ગાઈસ, અમે ગયા હતા માર્કેટ શાક લેવા માટે. હવે અમે આવી ગયા છે ઘરે. જમવાનું રેડી છે, તો બની ગયું છે જમવાનું. ખીચડી, ભાખરી, કઢી, દહીં અને મરચાં. તો ચલો તમે બી અમારી સાથે જમવા માટે. તો ગાઈસ હવે અમે ખાઈ પીને નવરા થઈ ગયા છે. બધું કામકાજ પતાવી દીધું. હવે અમે જઈ રહ્યા સુવા માટે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય.